પ્રેઝ રોડ, હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આજે તમે બાઇબલ વાંચો છો, ઘણી વખત તમે વાંચો છો બાઇબલ, પરંતુ તમારી એક ફરિયાદ છે, અને ફરિયાદ એ છે કે બાઇબલ યાદ રહેતું નથી, બાઇબલ સમજ નથી પડતી. ઘણી વખત તમે સવારે વાંચો છો, સાંજે ભૂલી જાઓ છો, અને એટલા સુધી ભૂલી જાઓ છો કે એ કઈ જગ્યાએ તમે વાંચેલું ને એ પણ તમને યાદ નથી આવતું. એ તો છોડો, કેવા શબ્દો હતા ને એ પણ તમે ભૂલી જાઓ છો. એકવાર એક બહેને મને ફોન કર્યો, ભાઈ સાંજે ઘરે આવજો, તમારું ખાસ કામ છે. મેં કહ્યું સારું. એ સાંજે એમના કીધા પ્રમાણે એમના ઘરે પહોંચ્યો, અને એ બેન જોબ પરથી આવ્યા, અને એમણે મારી સાથે વાત કરી. ભાઈ સવારે હું નીકળતી હતી ને, અને મને બાઇબલમાંથી બહુ જોરદાર વચન આવ્યું, અને મારે એ વચનનો ખુલાસો જોયો છે, એટલે મેં તમને બોલાયા છે. મેં ચોક્કસ, મેં કીધું ઈશ્વર ખુલાસો આપશે તો મને એ બાઇબલનું વચન દેખાડો. હા, હમણાં આપું છું. પછી એમણે બાઇબલ કાઢ્યું, અને પછી બાઇબલ કાઢીને એ વચન સૂતવા લાગ્યા. 1 મિનિટથી 2 મિનિટ થઈ ગઈ, પણ તો વચન પાના આમ ફેરે ને આમ ફેરે, વચન દેખાય નહીં. મેં કહું બેન વચન તો કે હા શોધી રહ્યો છું ને, મળતું નથી કે. ઓકે શોધી લો. ફરી બીજી 2-4 મિનિટ ગઈ, વચન મળે નહીં. મેં કહું બેન એક કામ કરો, ના મળતું હોય તો મને 1-2 શબ્દો તો કહો એમાંથી, તમે શું વાંચેલું કલમ તો મને કહો કે આવું આ પ્રકારનું લખાણ હતું, તો કદાચ મને યાદ આવી જાય, મને કદાચ ખબર હોય અને હું તમને કહી દઉં. તો એમને શબ્દો પણ યાદ નહીં. મેં કોઈ 1-2 શબ્દ બી હોય તો મને કહો, કદાચ મને એ 1-2 શબ્દથી કદાચ ખબર પડી જાય અને હું તમને કહું. પરંતુ પણ એમની પાસે એનો કોઈ જવાબ જ નહીં. એમને છેક સુધી વચન યાદ ના આવ્યું, અને બાઇબલમાંથી પણ ના મળ્યું. આજ સુધી નહીં મળ્યું, વર્ષો વીતી ગયા. પરંતુ કેમ આવું થાય છે? કેમ તમે બાઇબલ વાંચો છો, તમને યાદ નથી રહેતું? કેમ તમે બાઇબલ વાંચો છો ને તમારી એવી ફરિયાદ છે કે મને સમજ નથી પડતી? એની પાછળનું કારણ શું, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 20 સપ્ટેમ્બર 2025, અને રોજ બાઇબલમાંથી 10 સવાલ પૂછવામાં આવે છે. 4 ઓપ્શન હોય છે, અને બાઇબલના 4 અધ્યાય આપવામાં આવે છે. તેમાંથી તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો હોય છે, સાચો ઓપ્શન અને સાચી બાઇબલનો અધ્યાય અને કલમ લખવાની હોય છે. આનાથી લોકોનું બાઇબલ વાંચન વધી રહ્યું છે, અને લોકો ઈશ્વરના જ્ઞાનમાં પણ વધી રહ્યા છે. અને સાથે સાથે આ રીતે વિડીયો બનાવીને એ પ્રશ્નોના જવાબની ટૂંકમાં સમજૂતી પણ આપવામાં આવે છે. કશું રહસ્યવાળી વાત હોય તો એ પણ શીખવાડવામાં આવે છે, અને લોકો જ્ઞાનમાં એ વધતા જાય છે. તમે પણ આ પ્રશ્નોત્તરીમાં જોડાવા ચાહો તો તમે જોડાઈ શકો છો, પરંતુ શરત એક જ છે કે રોજે રોજ જવાબ આપવાના છે, અને લાલિયાવાડી આમાં ચલાવાતી નથી. અને માટે જો તમે ચાહો તો આમાં ભાગ લઈ શકો છો. તમારું નામ અને સરનામું, અને તમે મને વોટ્સએપ પર એટલું લખીને મોકલજો કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે, તો ચોક્કસ તમને આવતીકાલથી પ્રશ્નો મોકલવામાં આવશે. આજનો પહેલો પ્રશ્ન છે કે ઈસુએ જગતમાં પોતાના લોક જીવોના ઉપર તે પ્રેમ રાખતો હતો, તેઓ પર ક્યાં સુધી પ્રેમ રાખ્યો? અને એનો જવાબ છે અંત સુધી. દેવ એ પ્રેમ છે. યોહાન એમના પત્રમાં એવું લખે છે કે દેવ એ પ્રેમ છે, અને માટે આટલું વસ્તુ ધ્યાનમાં રાખજો. દેવ પ્રેમ છે. આપણા દેવ અદ્ભુત છે. એ પ્રેમ કરે છે દરેકને, અને એમનો પ્રેમ એટલે દૈવીય પ્રેમ. અને ઈશ્વરના પ્રેમ માટે જે શબ્દ વાપરવામાં આવેલો છે ગ્રીક ભાષાની અંદર, એ છે આગાપે. અને આગાપેનો મતલબ એવો કે પોતાનું સર્વસ્વ લૂંટાઈને પણ બીજાનું ભલું કરવું, એ છે પ્રેમ. આના માટે પ્રભુ ઈસુ એ આપણને પ્રેમ કરે છે, અને અદ્ભુત પ્રેમ કરે છે. એમનો પ્રેમ એ ભૂલ વગરનો પ્રેમ છે. એમનો પ્રેમ એ તો દૈવીય પ્રેમ છે. અને માટે એ ઈશ્વર એ પ્રેમ એ દરેકને કરે છે, અને દરેકને અંત સુધી કરે છે. માણસોનો પ્રેમ કેવો હોય છે? સામેથી મળે તો સામે આપે, સામેથી ગાળા મળે તો ગાળા આપી દે, આશીર્વાદ મળે તો આશીર્વાદ આપે, અને શ્રાપ મળે તો શ્રાપ આપે. પરંતુ માણસનો પોતાનો કોઈ સ્વભાવ હોતો નથી. એ તો પરિસ્થિતિઓને અનુલક્ષીને ચાલ્યા કરે. પરંતુ પ્રભુ ઈસુને એવું નથી. દેવ એ પ્રેમ છે. પ્રેમ દેવ નથી, દેવ પ્રેમ છે. અને એટલે દેવ દરેકને પ્રેમ કરે છે. એટલે સુધી કે યહૂદા ઇસ્કરિયોતી, જેમના વિશે એમને ખબર હતી કે આ વિશ્વાસઘાતી છે, અમને પકડાઈ દેવાનો, તો પણ છેક સુધી શિષ્ય બનાવીને રાખ્યો કે નહીં? એ તો પોતે મરી ગયો. બાકી કંઈ પ્રભુ એને નથી મારી નાખ્યો. પ્રભુ છાત તો ઘણું બધું કરી શકત એના વિરુદ્ધમાં, પણ નથી કર્યું. અને એટલે જેમને પ્રેમ કરતા હતા એમને અંત સુધી પ્રેમ કર્યો. એ લોકો એમને કરતા હતા કે નહીં, એ વસ્તુ અલગ છે. તો પ્રભુ પોતે દરેકને પ્રેમ કરતા હતા. તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે ઈશ્વર દરેકને પ્રેમ કરે છે. અને આપણે જો એમના બાળકો છે, તો તમારો કોઈ દુશ્મન છે કે નથી, તમારી સાથે કોઈ સારું રાખે છે કે નથી રાખતું, એ અગત્યનું નથી, પણ એને પ્રેમ આપણે કરવો જોઈએ. પછી બીજો પ્રશ્ન છે, તમે એકબીજા પર પ્રેમ રાખો, જો મેં તમારા પર પ્રેમ રાખ્યો
તેઓ તમે પણ એકબીજા પર પ્રેમ રાખો એ કઈ આજ્ઞા છે? અને એનો જવાબ છે કે એ નવી આજ્ઞા છે. કારણ કે જો જૂના કરારમાં ઘણી બધી આજ્ઞાઓ હતી કે મારા સિવાય તારો બીજો કોઈ દેવ ના હોય, મા બાપનું સન્માન કર, હત્યા ના કર, ચોરી ના કર. પરંતુ પ્રભુએ નવા કરારમાં આવીને એ બધી આજ્ઞાઓનું પોટલું વાળીને એક જ આજ્ઞા કરી દીધી. અને આજ્ઞા એવી છે કે તમે એકબીજા પર પ્રેમ રાખો. અને કેવો જેવો મેં તમારી પર રાખ્યો. પ્રભુએ આપણી પર કેવો પ્રેમ રાખ્યો? નિસ્વાર્થ પ્રેમ રાખ્યો. પ્રભુએ આપણી પર કેવો પ્રેમ રાખ્યો છે? આગાપે પ્રેમ રાખ્યો છે. પ્રભુએ આપણને કેવો પ્રેમ કર્યો છે? તો કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમ કરો છો. તમે એમને પ્રેમ કરો કે ના કરો, એ તમને પ્રેમ કરે છે. એવો પ્રેમ પ્રભુનો છે. તો પ્રભુ શું કહે છે? મેં જેવો તમારી પર કર્યો ને એવો તમે બીજાને પ્રેમ કરો. અને તમે જુઓ એમની જેટલી બી જૂના કરારની આજ્ઞાઓ છે ને એટલા બધાનું તમે પોટલું વાળો અને પછી તમે નીચોવી નાખો ને, અને એમાંથી જે એક જ આજ્ઞા નીકળે ને એ છે આ કે તમે એકબીજા પર પ્રેમ કરો. એટલે શું કહું, હું તમને નવી આજ્ઞા આપું છું. એટલે પેલી જૂની બધી ભૂલી જાઓ. ભૂલી જવાનો મતલબ શું છે કે આ પ્રેમની અંદર જ બધું આવી જાય. જો કોઈ તમને આવીને ચાકુ માર દે, તમને 2-4 ટાંકા આવી ગયા, તમે લોહી નીકળ્યું, પણ તમે સામે કશું નહીં કરો. જો તમે એને પ્રેમ કરો છો તો પછી તમને કહેવાની જરૂર હોય હત્યા ના કર, એવું તમને કહેવાની જરૂર નથી. જો તમે કોઈના ઘરે જાઓ છો, તમને પૈસાની બહુ જરૂર છે અને કોઈના ઘરમાં પૈસા એમને બહાર પડેલા છે અને તમે ઉઠાવી લો તો એ લોકોને ખબર પડે એવું નથી. મતલબ તમે ચોરી કરી શકો છો ને કોઈને ખબર પડે એવું નથી. પણ તમે એને પ્રેમ કરશો, તમે ચોરી કરશો નહીં કરો. તમે તમારી પત્નીને કે તમારા પતિને તમે પૂરો પ્રેમ કરો છો તો તમે બહાર વ્યભિચાર કરશો નહીં ખરો. એટલે પ્રેમની અંદર છે ને બધી આજ્ઞાઓ સમાઈ ગયેલી છે. એટલે પ્રભુ કહે, હું તમને નવી આજ્ઞા આપું છું, એક જ આજ્ઞા, એ આજ્ઞામાં બધું જાય બસ. એટલે એને નવી આજ્ઞા કહેવામાં આવી, કારણ કે પ્રભુએ આ પહેલી વખત આ આજ્ઞા આપેલી હતી. હવે ત્રીજો પ્રશ્ન છે સંબોધક એટલે કે પવિત્ર આત્મા. એટલે પવિત્ર આત્મા જે છે ને એ સંબોધક એટલે કે એક સહાય કરનાર. આનો ખરો અર્થ છે કે સહાય કરનાર. અને પવિત્ર આત્મા જે છે ને આપણા સહાયક છે. કઈ બાબતમાં? પ્રાર્થના કરવામાં સહાય કરે છે. તમને શબ્દો ના મળતા હોય ને, પવિત્ર આત્મા તમને શબ્દો મૂકે. તમને ખબર ના હોય ને કઈ બાબત માટે મારે પ્રાર્થના કરવાની છે, તો એ બાબત માટે પ્રાર્થના થાય. મને કિસ્સો યાદ આવી ગયો, ઘણી જૂની વાત છે. અને હું એકવાર પ્રાર્થના કરતો હતો અને પ્રાર્થના કરતો હતો ને તો મેં પ્રાર્થના કરી, પ્રભુ મારો પાસપોર્ટ જલ્દી આવી જાય. તો પછી હું પ્રાર્થના પછી હું પોતે જ ચોંક્યો કે મેં કેમ પાસપોર્ટ માટે પ્રાર્થના કરી? મેં તો અરજી નથી કરી. અને મને તો ફોરેન જવાનું ગમતું નથી, મારે બહાર જવું જ નથી, મારી કોઈ ઈચ્છા જ નથી. હું તો જે બહાર જતા હોય લોકોને પણ ના પાડો, જવાનું નહીં. બાઇબલમાં લખ્યું છે દેશમાં રહે અને દેશની શાંતિ શોધ ભાઈ. તો પછી મને એવું થયું કે મારે જવું નથી, મારી કોઈ ઈચ્છા નથી, મારી કોઈ યોજના નથી, અને મેં કેમ આવી પ્રાર્થના કરી? પછી વિચાર ઝાટકી નાખ્યો. પરંતુ બીજા દિવસ ફરી હું પ્રાર્થના કરતો ને મારા મોઢામાંથી એવો શબ્દો નીકળ્યા કે પ્રભુ મારો પાસપોર્ટ જલ્દી આવી જાય. બીજા દિવસ બી આવ, ત્રીજા દિવસ ફરી એવું થયું. એટલે પછી મને લાગ્યું કે કંઈક તો પ્રભુની મરજી છે, કંઈક તો પ્રભુ મારા માટે કંઈક કરી રહ્યા છે. પણ છતાં મારે જવું નહોતું એટલે મેં બહુ ધ્યાન ના રાખ્યું. પણ તે જ રસ્તામાં મારો એક જૂનો મિત્ર, કોલેજમાં ભણતો મિત્ર મને મળી ગયો. અને મળી ગયો ને તો અચાનક વાત નીકળી પાસપોર્ટની જ. એટલે મેં એને પૂછ્યું ભાઈ તે કઢાવ્યો તો ક્યાં, કયા એજન્ટ પાસે? તો કહે છે કે ના હું તો પોતે જ ફોર્મ લાવ્યો, મેં તો પોતે જ ભર્યું. અને ત્યારે તો છે ને આ પાસપોર્ટ કરાવો બહુ અઘરું હતું, બહુ બધા ડોક્યુમેન્ટ્સ માગતા હતા. સ્પેલિંગ મિસ્ટેક, ના મિસ્ટેક ને, તારે તો ઓનલાઈન કશું હતું નહીં. અને ઓનલાઈન કશું નહોતું ને એટલે બધા સ્પેલિંગ મિસ્ટેક બહુ હોય, આમાં આવું હોય તો પહેલાંમાં પેલું હોય, એવું બધું હોતું હતું. એટલે પાસપોર્ટ કઢાવવા જવું ને એટલે જાણે માઉન્ટ એવરેસ્ટ ચડવા જેવું હતું. એટલે મારી ઈચ્છા નથી. પરંતુ પેલા છોકરા જોડે મારી 3 વખત પ્રાર્થના થઈ ને મેં પેલા મારા મિત્રને પૂછ્યું તો કે મેં તો પોતે ફોર્મ ભર્યું. મેં ક્યાંથી લાવવાનું? એટલે મને ઓફિસ દેખાડી કે આ પોસ્ટ ઓફિસમાં જજે, ત્યાંથી 20 રૂપિયાનું ફોર્મ મળશે. તો ફોર્મ લઈને એના ઘરે પહોંચી ગયો. અરે ભાઈ તે કેવી રીતે ભર્યું? મને ભરી આપ્યું. એણે મને ફોર્મ ભરી આપ્યું. પછી મેં કહ્યું ડોક્યુમેન્ટ્સ કયા? તો કે તારી પાસે જેટલું ને બધું લઈ જજે કે છે. આ લઈ જજે, ફલાણું લઈ, ઢીકણું લઈ જજે. તારા આધાર કાર્ડ બધું નહોતું. અને હું તો પછી ગયો ત્યાં આગળ. અને હું ગયો અને મારી આગળ એક છોકરીનો નંબર હતો. અને એ છોકરીને જ્યારે ઓકે થઈ ગયું ત્યારે છોકરી કે હાસ. હું કહું આટલી બધી શાંતિ કેમ થઈ ગઈ? અને જે ઓફિસર હતી, એક લેડીઝ હતી, એણે કીધું કે કેટલા ધક્કા ખાધા? તો કા 10મો ધક્કો હતો કે. મેં તો મનમાં પ્રાર્થના કરે પ્રભુ હું એક શું બીજો બી ધક્કો હું ના ખાઉં, કારણ કે મારે જવું જ નહીં કોઈ જગ્યાએ. આ તો 3 વખત પ્રાર્થના થઈ એટલે હું તો આવ્યો છું. તમારી મરજી હોય તો મારો પાસપોર્ટ નીકળી જાય, બાકી મારે તો કંઈ જરૂર નથી. અને પછી મારો વાર હું ગયો ત્યાં ગાડી. એટલે હું તો દુનિયાભરના બધા ડોક્યુમેન્ટ્સ લઈને ગયેલો. હવે અમારું જે લાઇટ બિલ હતું એ મારા પપ્પાના નામનું હતું. અને મારા પપ્પાના નામ સેમ્યુલભાઈ.
તો એમની જગ્યાએ ત્યાં ભૂલ હતી અને એન હતો. મને કાં નહીં ચાલે. તો મેં કીધું બીજું શું જોઈશે? તો કે વેરા પાવતી દેખાડો. એટલે મેં વેરા પાવતી દેખાડી. તો વેરા પાવતીની અંદર મારા પપ્પાનું નામ અને મારા દાદાનું નામ. ત્યાં અટક નથી. મેં કોને અટક નથી? મને કે આમાં અટક નથી. મેં કહ્યું કામ કરો, આ જે લાઇટ બિલ છે ને એમાંથી અટક લઈ લો અને આમાંથી મારા પપ્પાનું નામ લઈ લો. ખરેખર આ કોમેડી વાત હતી, પરંતુ ખબર નહીં બોલો પહેલાં એક્સેપ્ટ કરી દીધું એ બેને. અને મારું પહેલાં જ દિવસ થઈ ગયું બધું. પહેલાં દિવસ થઈ ગયો અને પછી છેલ્લે મારે ખાલી અંગૂઠો મારવાનો આવ્યો. અને અંગૂઠો મારવાનો આવ્યો એટલે મને પૂછ્યું કે ભાઈ તમારે ક્યાં જવું છે, શાના માટે તમે પાસપોર્ટ કઢાવો? મેં કહું મારે કોઈ જગ્યાએ નથી જવું. મેં કહું ફરવાનો પ્લાન? મેં કહું મારે કશો પ્લાન જ નથી, મારે જવું જ નથી કોઈ જગ્યાએ. તો પણ કે મારે લખવું પડશે આમાં કારણ. મેં કહું પણ મારું કોઈ કારણ નથી, મારે કોઈ જગ્યાએ જવું જ નથી, હું જૂઠું શું કામ લખાવું? તો કે હું મારી રીતે લખી નાખું. મેં કહું તમારે જે લખવું એ લખો. અને એ ભાઈએ લખી નાખ્યું કે કદી બહાર જવાનું થાય એના માટે. એમ કરીને એમણે એમની રીતે લખી નાખ્યું. એના પછી મને કીધું કે 3 મહિને તમારો પાસપોર્ટ આવશે. પરંતુ 15 દિવસ થયા અને મારી પર એક ફોન આવ્યો, પોલીસ ચોકીથી ફોન આવ્યો. મને કે તમે પાસપોર્ટ માટે અરજી કરી છે? મેં કહ્યું હા. તો કે આ પોલીસ ચોકીમાં તમે 5 વાગે આવી જજો. મેં સારું. પણ એ કહેવાનું ભૂલી ગયા કે તમારી સાથે એક સાક્ષી તરીકે કોઈને લાવવો પડશે. અરે હું તો એમને પહોંચી ગયો અને પોલીસ ચોકીમાં મારી ઓળખાણ હતી. એટલે ઓળખાણ હતી પણ બીજી પોલીસ ચોકીમાં. તો હું ઘરથી પ્રાર્થના કરીને નીકળ્યો. મેં કહું પ્રભુ મારે તો કોઈ ઓળખાણની જરૂર નથી, કે મારે પાસપોર્ટ જોઈતું નથી, મારે કઢાવવો નથી. આ તો 3 વખત પ્રાર્થના થઈ. એટલે તો પ્રભુ જો તમારી મરજી હોય ને તો મારે કોઈ ઓળખાણ દોડાવવાની જરૂર ના પડે ને મારે ઓળખાણ આપવી પણ નથી. એમ કરું ત્યાં ગયો. એટલે ત્યાં ગયો સૌથી પહેલો મારો જ નંબર. તો મને કહે તમારો સાક્ષી? મેં કહું સાક્ષી? તો મને કહે હા સાક્ષી લઈને આવવાનું. ઉપર તમે તો મને આવું કશું કીધું નથી. મને કે મેં શું કીધું? મેં કહું ના ભાઈ નથી કીધું. તો કે બોલાવી લો તમારા કોઈ મિત્રને. મેં કહ્યું સારું. એટલે મેં મારો જે ખાસ મિત્ર હતો એને મેં ફોન કર્યો. મેં કહું ભાઈ આવું છે ને સાક્ષી માટે આવવાનું છે, તો તું આવે ને? તો કે યાર સોરી યાર હું તો નહીં આવી શકું. મેં કેમ? તો કે હું તો વડોદરાની બહાર છું. મેં કીધું ઓકે. એટલે બીજો એક મારો ખાસ મિત્ર હતો, મેં એને ફોન કર્યો. થોડી ઓળખાણવાળો બી હતો એટલે મેં એને ફોન કર્યો. એ કે યાર હું પણ આજે બહાર છું. મેં કહું હવે શું કરું? મેં કીધું મારે ક્યાં પાસપોર્ટ કઢાવવો છે? આ તો 3 વખત પ્રાર્થના થઈ. એટલે અને એક માણસ હતો એ હંમેશા મારી નિંદા જ કરે. કોઈની બી આગળ જો મારી વાત નીકળે ને તો મારું ભૂંડું જ બોલે, કદી મારું સારું ના બોલે. મેં કહું મારે ક્યાં પાસપોર્ટ કઢાવવો? મેં એ ભાઈને ફોન કર્યો. મેં કહું ભાઈ આવું છે ને સાક્ષી માટે જરૂર છે, તમે આવશો સહી કરવા? અરે હમણાં જ આવું છું. બોલું જે મારું ભૂંડું બોલારે ફટાફટ આવી ગયું. અને ફટાફટ આવી ગયું ને જિંદગીમાં પહેલી વખત ને અત્યાર સુધી છેલ્લી વખત મારું સારું પણ લખાયું અને સહી પણ કરી આપી. સહી પણ કરી આપી. અને પછી બીજી જે પોલીસ ચોકી હતી ત્યાં જવાનું હતું. એટલે પેલા પોલીસે મને કીધું કે હવે આ પોલીસ ચોકીએ જવાનું છે. અને ત્યાંના જે ઇન્સ્પેક્ટર હતા એ જ મારા ઓળખીતા હતા. અને મારા મોઢામાંથી એમનું નામ નીકળી ગયું. મેં કીધું આ પીઆઈની પાસે થયું કે મેં કહું તમે ઓળખો છો? માથે બોલાઈ ગયેલું. મેં કહું હા ભાઈ ઓળખું છું. અરે યાર પહેલેથી ના કહેવાય. મેં કેમ શું થયું? તો કે સાક્ષી ના માંગાતું એમને તમને સહી કરીને આપત, આટલી બધી પૂછપરછ ના કરત, કશું ના કરત. અરે મેં કહું પણ મેં ક્યાં તમને કશું કીધું? અને પછી ત્યાં ગયા. અને ત્યાં ગયા પછી પેલા ઇન્સ્પેક્ટર મને જો અમને કહે ક્યાં જવું તારે? મેં કહું મારે કોઈ જગ્યાએ નથી જવું. તો પાસપોર્ટ કઢાવે છે? મેં કહું ભાઈ કઢાવી રહ્યો છું. મને કે પણ કારણ લખવાનું ને કે છે. તો કે હું શું લખું? મેં કહું મારે તો કોઈ જરૂર જ નથી. તો કે સારું મારી રીતે લખી નાખું છું. અને પછી એમણે એમની રીતે લખી નાખ્યું કે બહાર ફરવા જવા માટે. અને પછી બીજા 15 દિવસ થયા અને મારા ઘરે પાસપોર્ટ આવી ગયો. મને 3 મહિના કીધેલા પણ મારો પાસપોર્ટ આવી ગયો ફક્ત મહિનાની અંદર. અને પછી એક વખત એવું થયું કે હું એક જગ્યા પર મિટિંગ ચલાવીને આવતો હતો રસ્તામાં અને ઈશ્વરને યાદ કરતો હતો, ઈશ્વરના લોકોને યાદ કરતો હતો, ઇઝરાયલ પ્રજાને યાદ કરતો હતો. અને મને થયું કે ઇઝરાયલ કેટલું મસ્ત દેશ છે. પણ પ્રભુ મારાથી તો કદી જવાય જ નહીં ને ઇઝરાયલ દેશમાં. તો હું કઈ રીતે જઈ શકું? બહુ બધો ખર્ચો થાય અને પ્રભુ મારાથી ના જવાય. આ વાતને બરાબર મહિનો થયો છે. અને એક બહેનનો મારી પર ફોન આવ્યો. મેં કે સ્ટનીભાઈ કદી તમે વિચાર કર્યો છે કે ઇઝરાયલ જવું? મેં બેન આ રીતે મહિના પહેલાં જ મારી આવું બધું તો વિચાર કરતો હતો ને. હું આ રીતે બાઇક ચલાવતા બધું વિચારતો હું આવતો હતો. મને કહેતો ફરી આવો કે. મેં કેવી રીતે ફરી આવો? અરે મને કે મેં તમારા પૈસા ભરી દીધા છે કે છે, જાઓ ફલાણાને જઈને મળી આવો અને તમે તમારી રીતે તૈયારી કરો, પાસપોર્ટ લઈને જજો અને એ બધું તમારી કાર્યવાહી કરી નાખશે. પણ તમે જઈ આવો. અને બોલો હું ફરી આવ્યો. તો પવિત્ર આત્મા એ આપણને પ્રાર્થના શબ્દો પૂરા પાડે છે કે મારા મગજમાં તો હતું જ નહીં કે મારે કોઈ જગ્યાએ જવું છે, પણ ઈશ્વરની યોજના હતી તો ઈશ્વર મને લઈ ગયા. તો બહુ ધ્યાનથી સમજજો કે પવિત્ર આત્મા છે ને આપણે પ્રાર્થનામાં સહાયતા કરે છે. અને પવિત્ર આત્મા એટલે કે સહાયક સંબોધક એ આપણને આજ્ઞા પાળવામાં સહાયતા કરે છે.
એ ઈશ્વરના માર્ગમાં ચાલવા માટે સહાયતા કરે છે, સ્વર્ગ સુધી જવામાં આપણને સહાયતા કરે છે. તો પવિત્ર આત્મા એ સંબોધક એટલે આપણા સહાયક છે. પછીનો પ્રશ્ન છે, જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાડીને તેના પ્રેમમાં રહું છું, તેમ જો તમે શું કરો તો તમે મારા પ્રેમમાં રહો છો, તો કે મારી આજ્ઞાઓ પાડો. તો ધ્યાનથી સમજો, પ્રભુના પ્રેમમાં રહેવું હોય ને તો તમારે આજ્ઞા પાડવી પડશે. રહેવું હોય તો એ તો તમને પ્રેમ કરે જ છે, એમાં કોઈ ડાઉટ નહીં. તો એમના પ્રેમમાં છેક સુધી રહેવું હોય તો સતત એમની આજ્ઞાઓ પાડવાની, કે જે આજ્ઞા નહીં પાડે એને છેલ્લે નરકમાં નાખી દેશે. કેમ કે તો જજ બનીને આવશે, તો જજ થોડો પ્રેમ કરી શકે. એટલે પ્રભુ જ્યારે જજ બનીને આવશે ને ત્યારે પ્રેમ બધો હટી જશે. પરંતુ તમે એવા કામ કરો કે ઈશ્વરને સતત પ્રેમ કર્યા કરો. અને પ્રેમ એટલે શું? આજ્ઞા પાલન. તમારો છોકરો, તમારી છોકરી તમને કેમ, પપ્પા આઈ લવ યુ, મમ્મી આઈ લવ યુ, લે બેટા જા જરા બજારમાં દૂધ લે, ના હું નહીં જઉં લેવાનું, તો આ પ્રેમ કહેવાય? આઈ લવ યુ કરે છે અને આને પ્રેમ કહેવાય? તમારું એક કામ કરતો નથી, બેટા પાણી લાવી છે, હાલ આવું છું પણ આવતો જ નથી, હા આવું છું આવતો જ નથી. શું આને પ્રેમ કહેવાય? પ્રેમમાં હંમેશા આજ્ઞા પાલન હોય. તમે જો જુવાન લવરે આવો, મારે બોલવું પડે છે, પણ બિંદાસ હોય, તારા માટે તો આસમાનના તારા તોડી લાવો, કશું તારે તૂટવાનું નહીં. પણ પ્રેમ છે તો કેટલી મોટી મીઠી વાતો કરી નાખે છે. એટલે પ્રેમમાં છે ને આજ્ઞા પાલન છે. તમે એવું કહેતા હો ને કે હું પ્રભુને પ્રેમ કરું છું, તમે એમને એક એક આજ્ઞાઓ પાડશો, અને આજ્ઞાઓ પાડશો ને તમારો ન્યાય નહીં થાય, તમે સીધા સ્વર્ગમાં. અને સ્વર્ગમાં તમને પ્રેમ છે જ છે. પણ જો તમે આજ્ઞા નહીં પાડો તો એક દિવસ તમે એમનો પ્રેમ ખોઈ નાખશો, એ તમને નરકમાં નાખી દેશે. એના માટે ઈશ્વરના પ્રેમમાં સતત રહેવું હોય તો એમની આજ્ઞાઓ પાડવી જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, જે કોઈ તમને મારી નાખે તે કોની સેવા કરે છે એમ તેને લાગે? અને એનો જવાબ છે દેવની. આજે જો ખ્રિસ્તીઓની કેટલી બધી સતાવણી થાય છે, પાસ્ટરોને મારવામાં આવે છે, વિશ્વાસીઓને મારવામાં આવે છે, મારી બી નાખવામાં આવે છે. તો જે લોકો આ કૃત્ય કરે છે એ લોકોને શું લાગે છે? અમે અમારા દેવની સેવા કરે છે, અમારા દેવે અમને આવું કીધેલું છે એટલે અમે આવું કરીએ છીએ. એ લોકોને એવું લાગે છે. અરે એટલે સુધી હું તમને કહું કે ખ્રિસ્તીઓમાં પણ આવું થશે. પ્રભુએ કીધું છે કે તમારા મા બાપ, તમારા ભાઈઓ, તમારા બહેનો, તમારા મિત્રો, તમારા બાળકો એ પણ તમને પકડાઈ લેશે. તમારી પતિ, તમારી પત્ની એ પણ તમને પકડાઈ દેશે મારી નાખવાના માટે. અને લોકોને શું લાગશે? અમે સારું કર્યા છે, અરે ઊંધા રસ્તે ચાલતો હતો કહેશે. એના માટે ધ્યાન રાખજો કે જે લોકો તમને મારી નાખે ને એ દેવની સેવા કરે છે એવું લાગે, અને માટે લોકો આવા ભૂંડા કામ કરશે. પછીનો પ્રશ્ન છે, યહૂદા ઇસ્કરિયોતના મનમાં ઈસુને પરસ્વાધીન કરવાની પ્રેરણા કોણે કરી હતી? તો શૈતાને કરી હતી. આવી પ્રેરણા ઈશ્વર ના કરી શકે. ઘણી વખત માણસોને ખોટી પ્રેરણાઓ થાય ને, એ ખોટી પ્રેરણા શૈતાન કરે છે, એટલું યાદ રાખજો. એક બેન કે મેં તો પ્રાર્થના કરી કે મારી છોકરીના છૂટાછેડા માટે હું જઉં છું, અને મારે રસ્તામાં કોઈ પણ પ્રકારની રૂકાવટ ના આવે તો પ્રભુ સમજી લઈશ કે તમારું કાર્ય છે, અને છૂટાછેડા થઈ ગયા. બોલો, શું આ પ્રભુએ પ્રેરણા કરી કે આ શૈતાનની પ્રેરણા છે? શૈતાને બધે કોઈ રૂકાવટ જ ના લાવે શૈતાન. એટલે બાઇબલમાં તો જે લખ્યું છે તમારે કરવાનું જ છે, પણ તમે એની વિરુદ્ધ એને કશું કરો ને કહો આ મને ઈશ્વરે પ્રેરણા કરી, તો ખોટી વાત છે. ઈશ્વર એમના વચન વિરોધી કદી પણ પ્રેરણા કરતા નથી. પછીનો પ્રશ્ન છે, જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે શું છો, તો તમે મારા શિષ્યો છો. આજે જો ઢગલો પાસ્ટરો, અને પાસ્ટરોમાં જ બનતી નથી. એક મિનિટવાળા પહેલાં મંડળીનું ભૂંડું બોલે, એક પાસ્ટર બીજા પાસ્ટરનું ભૂંડું બોલે, વિશ્વાસીઓ પણ પેલો પેલામાં જે બાજ જાય છે એનું ભૂંડું બોલે, પેલો પેલાનું ભૂંડું બોલે. આ લોકો આ તમાશા જુએ. તમે જો યુટ્યુબ પર કેટલા બધા આવું બધું કરે છે, અને એના કારણે શું થયેલું? આ લોકો આવા છે. એટલે લોકોને ખબર પડી જાય કે આ બધા ઈસુના શિષ્ય નથી. પ્રભુ ઈસુના શિષ્ય એટલે શું? જે મરી જાય ને તો પણ પ્રેમ કરતો જ મરે. અને પ્રભુ કહે છે જો તમે પ્રેમ કરશો ને તો લોકોને ખબર પડશે કે તમે મારા શિષ્યો છો. બાકી તો લોકો પણ ઓળખી જશે કે તમે મારા શિષ્યો નથી. પ્રેમ બહુ મહત્ત્વનો છે. પછીનો પ્રશ્ન છે, કોણ તમને બધું શીખવશે? અને મેં જે તમને કહ્યું તે બધું કોણ તમારા સ્મરણમાં લાવશે? અને મેં શરૂઆતમાં તમને વાત કરી કે તમે બાઇબલ વાંચો છો પણ તમને સમજ નથી પડતી. તમે બાઇબલ વાંચો છો પણ તમે ભૂલી જાઓ છો કઈ જગ્યાએ શું લખેલું છે. તમને કલમ યાદ નથી રહેતી. તો એનું કારણ છે પવિત્ર આત્માનો અભાવ. જ્યારે પવિત્ર આત્મા તમારી પર આવશે ત્યારે પ્રભુ કહે છે મેં જે તમને કીધું એ બધું તમારા સ્મરણમાં લાવશે, અને મેં જે કીધું એ બધું તમને શીખવાડશે. બાઇબલ શીખવું હોય ને તો બાઇબલ કોલેજની જરૂર નથી, પરંતુ પવિત્ર આત્માની જરૂર છે. બાઇબલના ઊંડા અને સાચા ભેદ અને રહસ્યો જાણવા હોય ને તો તમને કશાની જરૂર નથી, તમને પવિત્ર આત્માની જરૂર છે.
તમારે કોઈ સેવકના દ્વારા બી શીખવું તો પણ પવિત્ર આત્માની જ જરૂર છે. પવિત્ર આત્મા તમારી અંદર નહીં હોય ને તો તમે ગમે એટલા વિડીયો સાંભળો, ગમે એટલા વચનો સાંભળો, પણ તમારા હૃદયમાં જ નહીં ઉતરવા દેશે તને. અને ઉતર્યું છે ને તો છીનવીને લઈ જશે. આના માટે શીખવા માટે અને યાદ રાખવા માટે તમને પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. તમે પવિત્ર આત્માને પ્રાપ્ત કરો. પછીનો પ્રશ્ન છે, પોતાના મિત્રોને સારું જીવ આપો તે કરતાં શું કોઈનો નથી તો મોટો પ્રેમ કોઈનો નથી. મિત્રને સારું જીવ આપો. અને બાઇબલ એવું કહે છે, લેવીનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તે 17મી કલમ, લોહીમાં જીવ છે એટલે જીવ આપી દેવો, બરાબર, એટલે કે લોહી આપી દેવું કાઢી. પ્રભુએ આપણા માટે કેવું લોહીનું એક એક ટીપું વેડાવી દીધું. એ ખરો પ્રેમ છે, એને કહેવાય જીવ આપી દીધો. અને પોતાના મિત્રોને સારું જીવ આપો એ કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. અને પછીનો સવાલ છે, જો હું નહીં જાઉં તો કોણ તમારી પાસે આવશે નહીં? અને એનો જવાબ હતો સંબોધક. પ્રભુ કહે છે હું જો નહીં જાઉં, કહે છે એટલે કે હું મરી નહીં જાઉં, બલિદાન નહીં આપું, મારું લોહી નહીં વેવડાવ, તો પવિત્ર આત્માને તમારા માટે મોકલશે કોણ? એટલે કે મારું મરવું જરૂરી છે. મરીને મારું લોહી મારે આકાશી જે મંદિર છે એની જે વેદી છે એની પર મારે બલિદાન આપવું પડશે. મારા લોહી મારે ચડાવવું પડશે. અને ત્યારબાદ હું બાપને વિનંતી કરીશ કે બાપ હવે પવિત્ર આત્માને તમે મોકલો, સંબોધકને તમે મોકલો. એટલે મારું જવું તમને ફાયદાકારક છે. કે હું નહીં જાઉં ને તો પવિત્ર આત્મા પણ તમારા પાસે નહીં આવે. અને પવિત્ર આત્મા નહીં આવે તો તમે સ્વર્ગમાં નહીં આવી શકો. તમે આજ્ઞા નહીં પાડી શકો, તમે યોગ્ય રીતે પ્રાર્થના નહીં કરી શકો, તમે બાઇબલ યાદ નહીં રાખી શકો, તમે એને સમજી નહીં શકો. અને માટે પ્રભુએ આપણને શીખવાડ્યું કે તમે હું જઈશ તો કે છે પવિત્ર આત્માને મોકલીશ. અને માટે આપણને પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. પ્રભુ ઈસુનું મારું બહુ જરૂર હતું. તો આ બધા વચનોથી ઈશ્વર તમને આશીર્વાદ આપે, તમે એને પાળો અને આશીર્વાદિત થાઓ. આમેન.